દેવર્ષિ નારદ મહાન સંત હતા. તેઓ જ્યાં ઈચ્છે ત્યાં આવીને જઈ શકતા હતા. નારાયણના ભક્ત હતા, પણ એકવાર મનમાં ઈચ્છા જાગી એ જાણવાની કે સંત કોણ છે. તે શ્રીકૃષ્ણજી પાસે ગયો અને પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરીને કહ્યું, ભગવાન, કૃપા કરીને મારી શંકાનું સમાધાન કરો. શ્રીકૃષ્ણ બોલ્યા, નારદજી, તમે અમુક યાદવ પાસે જાઓ. તેની પત્ની ગર્ભવતી છે. તેના ઘરે એક બાળકનો જન્મ થવાનો છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તમે તે બાળકને આ પ્રશ્ન પૂછો, તે બધું કહી દેશે. નારદજી યાદવના ઘરે પહોંચ્યા, તેમને મળ્યા અને કહ્યું, તમારા ઘરે એક બાળકનો જન્મ થવાનો છે. હું તેને મળવા માંગુ છું. બાળકનો જન્મ થાય ત્યાં સુધી હું અહીં રાહ જોઈશ. એક દિવસ બાળકનો જન્મ થયો. નારદજી પ્રસન્ન થયા. તે બાળક પાસે ગયો અને તેનો પ્રશ્ન પૂછ્યો. ભગવાનની કૃપાથી બાળકે નારદજીનો પ્રશ્ન સાંભળ્યો અને જોરથી હસવા લાગ્યો. આ જોઈને નારદજી આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે વિચારવાનું શરૂ કર્યું, બાળક માત્ર થોડા કલાકનો છે અને મારો પ્રશ્ન સાંભળીને તે જોરથી હસી રહ્યો છે. આશ્ચર્ય! તમે કંઈક ખોટું પૂછ્યું. શું તેણે વિચાર્યું કે હું પાગલ છું? પણ તે બાળક છે. તે આ દુનિયાની વસ્તુઓ વિશે શું જાણે છે? અને પછી નારદજીએ જોયું કે બાળકનો રંગ બદલાઈ રહ્યો છે. બાળકનું હાસ્ય સમાપ્ત થઈ રહ્યું છે. તે મૌન બની રહ્યો છે. નારદે ફરી પૂછ્યું, મારા પ્રશ્નનો જવાબ હજુ બાકી છે. જવાબ આપતા રહો. બાળકે કહ્યું, ચોક્કસ. એક બ્રાહ્મણના ઘરે ગાય વાછરડાને જન્મ આપવાની છે. તે વાછરડું જ તમારા પ્રશ્નનો જવાબ આપશે. તે બધું જાણે છે. અને આટલું કહેતા જ બાળકે અંતિમ શ્વાસ લીધા. નારદજીને આ જોઈને આશ્ચર્ય થયું. જો મનુષ્ય મારા પ્રશ્નનો જવાબ ન આપી શકે તો વાછરડું કેવી રીતે આપશે? નારદજી નિરાશ થયા. બ્રાહ્મણના ઘરે ગયા. વાછરડાનો જન્મ થયો અને તે ફરીથી ભાનમાં આવ્યો. નારદજીએ તેમને તેમનો પ્રશ્ન પૂછ્યો, સંત કેવો હોવો જોઈએ? સંત કોણ છે? વાછરડાએ નારદજીનો પ્રશ્ન ધ્યાનથી સાંભળ્યો. માનવ અવાજ સાંભળીને વાછરડું હસી પડ્યું. તેણે કહ્યું, નારદજી, હું તમારા પ્રશ્નનો જવાબ આપી શકતો નથી. તમારા પ્રશ્નનો જવાબ આ શહેરના રાજાના ઘરે જન્મેલ બાળક આપી શકે છે. અને આ કહેતી વખતે વાછરડાએ પણ જીવ આપી દીધો હતો. નારદજીને ખૂબ જ આશ્ચર્ય થયું. તેઓ વિચારવા લાગ્યા, યાદવના પુત્રે મારા પ્રશ્નનો જવાબ ન આપ્યો. બ્રાહ્મણની ગાયના વાછરડાએ મારા પ્રશ્નનો જવાબ ન આપ્યો. મારા પ્રશ્નનો જવાબ આપે તે પહેલાં જ બંને મૃત્યુ પામ્યા. હવે રાજાનો પુત્ર શું જવાબ આપશે? જો તે પણ મરી જશે તો મારો પ્રશ્ન અધૂરો રહી જશે. ક્યારેય જવાબ મેળવી શકશે નહીં. તેમ છતાં નારદજી રાજાના ઘરે ગયા. ખરેખર રાજાના ઘરે એક બાળકનો જન્મ થવાનો હતો. નારદજી ત્યાં જઈ રોકાઈ ગયા. અંતે રાજાના પુત્રનો જન્મ થયો. નારદજી બાળક પાસે ગયા. તેણે પોતાનો એક જ પ્રશ્ન તેમની સામે મૂક્યો, સંત કેવો હોવો જોઈએ? જે સંત હોય. રાજા પણ પ્રશ્ન સાંભળી રહ્યો હતો અને વિચારતો હતો કે આ બાળક નારદજીના પ્રશ્નનો જવાબ કેવી રીતે આપશે. પરંતુ તેણે પોતે જોયું કે નારદજીનો પ્રશ્ન સાંભળતા જ બાળક હસવા લાગ્યો અને બાળકના હાસ્યની સાથે તેનો રંગ પણ બદલાવા લાગ્યો. તેનો અવાજ નરમ થઈ ગયો. તેના હાથ પગ ઢીલા થવા લાગ્યા. આ જોઈને નારદજી ડરી ગયા. રાજા પણ કંપી ઉઠ્યો. કહ્યું, મારો દીકરો મરતો તો નથી ને? પરંતુ નારદજીએ રાજાના પુત્રને પૂછ્યું, તારો અવાજ ધીમો થઈ ગયો છે. તમે હસવાનું બંધ કરી રહ્યા છો. પરંતુ તમારે હમણાં મારા પ્રશ્નનો જવાબ આપવો પડશે. તમે મારા પ્રશ્નનો જવાબ આપ્યા વિના કેવી રીતે જઈ શકો? બાળકે કહ્યું, નારદજી, તમારા જેવા સંત શુદ્ધ અને નિર્દોષ હોવા જોઈએ. જેના દર્શનથી દેહ છોડતાની સાથે જ મોક્ષ થઈ જાય છે. જેના પાપ ભૂસાઈ જાય છે અને સંસાર બદલાઈ જાય છે. આપણે નરકમાંથી સ્વર્ગ મેળવીએ. જન્મના બંધનમાંથી મુક્તિ મળે. દુનિયા બદલાય અને નરકમાંથી સ્વર્ગ પ્રાપ્ત થાય. તમે વૈકુંઠને પામો. તને જોઈને જ હું મૃત્યુલોકમાંથી સ્વર્ગમાં જાઉં છું. આ પહેલાં મારો જન્મ એક યાદવના ઘરે થયો હતો. મેં તને ત્યાં જોયો. મેં મારો જીવ છોડી દીધો. પછી તેણે વાછરડા તરીકે જન્મ લીધો અને તમારી સમક્ષ હાજર થયો. એ જીવન પણ સમાપ્ત થઈ ગયું અને પછી એક રાજાના ઘરે મારો જન્મ થયો. હવે તમારા દર્શનથી હું આ મૃત્યુલોક છોડીને વૈકુંઠમાં જાઉં છું.
અગાઉના બધા જન્મો મારા હતા. તમારા દર્શનથી બધાને મુક્તિ મળી અને હવે તમારા દર્શનથી મને મોક્ષ મળી રહ્યો છે. હું જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ રહ્યો છું. સંત તમારા જેવો હોવો જોઈએ.